ત્યારે રાજકોટમાં નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યો છે. તો સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે. રાજકોટના નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્યો છે અને જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ રાજકોટના કલેક્ટર બન્યા છે. તો સમાચાર સામે આવ્યા જેમાં રાજકોટના લોકમેળાને લઈને કલેક્ટરે મહત્વનું નિવેદન આપ્યું છે. લોકોના હિતમાં નિર્ણય લેવાય તેવા પ્રયાસો કરીશું તેવું કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે અને રાજકોટના નવા કલેક્ટર તરીકે ડોક્ટર ઓમ પ્રકાશનું નામ સામે આવ્યું અને તેમણે આજથી ચાર્જ સંભાળ્યો છે. ઇટ્સ ટુ અર્લી ટુ સે બીકોઝ હજુ મેં એક પણ લોકમેળાની મીટિંગ નથી લીધી. આજે જસ્ટ આપના સૌપ્રથમ રહી ગયા છો, કાર્ય કર્યા છે, હવે ફરી રાજકોટમાં આવ્યા છો, પ્લાનિંગ શું છે રાજકોટ માટે? રાજકોટમાં ઓલમોસ્ટ તમામ પોઝિશન્સ ઉપર મેં કામ કર્યું છે અને રાજકોટમાં લગભગ મેં 1.5 વર્ષ જેવું કામ કર્યું છે. આમ સૌરાષ્ટ્રમાં મારી 3જી પોસ્ટિંગ છે. રાજકોટમાં લગભગ દરેક સેક્ટરમાં ખૂબ જ પોટેન્શિયલ છે અને આપણે દરેક સેક્ટરમાં કેવી રીતે આસ્પેક્ટ્સ જે છે આમાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકાય. ખાસ કરીને જે છેવાડાના માણસો છે, આપણા ગામડાના માણસો છે, જે વંચિત છે, જે ખરેખર જેને વધારે જરૂર છે સરકારના અટેન્શનની, સરકારના ધ્યાનની, આ તમામ આસ્પેક્ટ ઉપર આપણે કામ કરીશું. ચાહે આ હેલ્થ હોય, એજ્યુકેશન હોય, ઇન્ડસ્ટ્રીઝ હોય, તમામ પણ સેક્ટર્સમાં સોશિયલ સેક્ટરની સ્કીમ્સ હોય, આ તમામ સેક્ટર્સ ઉપર આપણે કામ કરીને ખરેખર એક જે ગામનું ગરીબ માણસ છે, આ ગરીબ માણસને પણ એવું ફીલ થાય કે સરકાર આપણે માટે કામ કરી રહી છે. આ દિશામાં આપણો પ્રયત્ન રહેશે. કામોમાં ડિપેન્ડ કરે છે કે અત્યારે આપણે કઈ વસ્તુને પ્રાયોરિટી આપવાની જરૂર છે. અમુક સેક્ટર્સ જે મારા ફેવરેટ છે, વર્ષોથી ફેવરેટ છે, હેલ્થ, એજ્યુકેશન, આ ઓબ્વિયસલી રહેશે જ આ પ્રાયોરિટી.